હેલો, ગુડ ઇવનિંગ. ધાર્મિક જીવનમાં નીતિનું સ્થાન વિશે આપણે માહિતી મેળવવાના છે. લાસ્ટ લેક્ચરમાં આપણે ધાર્મિક જીવનમાં ભક્તિનું સ્થાન અને જ્ઞાનના સ્થાન વિશે માહિતી મેળવી. ત્યારબાદ હવે આપણે માહિતી મેળવવાના છે ધાર્મિક જીવનમાં નીતિનું સ્થાન. તો ધાર્મિક જીવનમાં નીતિનું સ્થાન વિશે આપણે ટોપિક સ્ટાર્ટ કરીએ તો ધાર્મિક માણસ એકલો જ્ઞાની કે ભક્ત હોય તે પર્યાપ્ત નથી. બરાબર છે. એટલે કે જે ધાર્મિક માણસ છે એ ધાર્મિક માણસ ફક્ત જ્ઞાની હોય અને પછી ભક્ત હોય તે પર્યાપ્ત નથી, પરંતુ જ્ઞાની અને ભક્ત હોવા સાથે સાથે તે પરોપકારી પણ હોવો જોઈએ. એટલે કે બીજા પર ઉપકાર કરનારો હોવો જોઈએ. બરાબર છે. અને સદાચારી પણ હોવો જોઈએ. એટલે કે સારું એવું આચરણ કરનારો પણ હોવો જોઈએ. બરાબર છે. તો જે ધાર્મિક માણસ છે, જે ધાર્મિક જીવન જીવતો જે માણસ છે, એ ધાર્મિક જીવન જીવતો માણસ ફક્ત ભક્ત હોય અથવા તો ફક્ત જ્ઞાની હોય એ પર્યાપ્ત નથી. બરાબર છે. એટલું જ જરૂરી નથી, પરંતુ એની સાથે સાથે તે પરોપકારી હોવો જોઈએ અને સદાચારી પણ હોવો જોઈએ. ભાગવતમાં કહ્યું છે કે સર્વ પ્રાણીઓમાં અંતર્યામી રૂપે વાસ કરી રહેલો જે હું તેનું માણસે દાન, માન, મૈત્રી અને ભેદભાવ રહિત દ્રષ્ટિથી પૂજન કરવું ઘટે. એટલે કે જે ભાગવદ્ ગીતામાં કહ્યું છે કે સર્વ પ્રાણીઓમાં અંતર્યામ રૂપી, એટલે કે જે બધા જ પ્રાણીઓ છે એ બધા જ પ્રાણીઓમાં અંતર્યામી રૂપી હું વસેલો છું બધા પ્રાણીઓમાં. બરાબર છે. આથી તેનું માણસે દાન કરવું જોઈએ, એનું માન રાખવું જોઈએ, મૈત્રી રાખવી જોઈએ અને ભેદભાવ એટલે કે કોઈપણ પ્રકારનું ભેદભાવ રહિત દ્રષ્ટિથી પૂજન કરવું જોઈએ, એવું ભાગવદ્ ગીતામાં લખેલું છે. બરાબર છે. તો જે અહીંયા પરમ તત્વની વાત છે કે જે સર્વ પ્રાણીઓમાં અંતર્યામી રૂપી રહેલો છે પરમ તત્વ. બરાબર છે. આથી એ પરમ તત્વ રૂપી જે તત્વ છે એનું માણસે દાન કરવું જોઈએ, માન કરવું જોઈએ, એનું મૈત્રીભાવ રાખવો જોઈએ અને ભેદભાવ રહિત દ્રષ્ટિથી એનું પૂજન કરવું જોઈએ. તો અહીંયા ભાગવદ્ ગીતામાં કહ્યું છે કે સર્વ પ્રાણીઓમાં અંતર્યામી રૂપી વાસ કરી રહેલો જે હું તેનું માણસે દાન, માન, મૈત્રી અને ભેદભાવ રહિત દ્રષ્ટિથી પૂજન કરવું ઘટે, એટલે કે જોઈએ. હવે ધાર્મિક જીવનનો આરંભ નીતિમત્તાથી જ થવો જોઈએ. ઘટે મીન્સ કે થવો જોઈએ. આ સંદર્ભમાં બાઇબલ પણ કહે છે. બાઇબલે પણ અહીંયા લખેલું છે. બાઇબલનું કોટેશન પણ તમારે યાદ રાખવાનું છે કે જે માણસ પોતાની નજર સમક્ષ દેખાતા જે બાંધવો છે, પોતાના જે ભાઈઓ છે, એ ભાઈઓ પ્રત્યે પ્રેમ નથી રાખી શકતો, તો એ અપ્રત્યક્ષ ઈશ્વર પ્રત્યે કેવી રીતે પ્રેમ રાખી શકશે? તો જે બાઇબલ જે કંઈ છે એ બાઇબલમાં એવું લખેલું છે કે જે માણસ છે એ માણસ પોતાની નજર સામે ઊભેલો, બરાબર છે, પોતાની નજર સામે રહેતો જે પોતાના ભાઈઓ છે, પોતાના બાંધવો છે, એ પોતાના ભાઈઓ, પોતાના બાંધવો પ્રત્યે પ્રેમ નથી રાખી શકતો. બરાબર છે. તો એ જે નથી દેખાતો, એટલે કે જે ઈશ્વર જે કંઈ છે કે જે અપ્રત્યક્ષ છે, દેખાતો નથી, એના પ્રત્યે કેવી રીતે પ્રેમ રાખી શકશે? બરાબર છે. એટલે કે જે માણસ જે કંઈ છે એ પ્રત્યક્ષ રીતે દેખાતા પોતાના ભાઈઓ પ્રત્યે પ્રેમ નથી રાખી શકતો, તો અપ્રત્યક્ષ રહેલા ઈશ્વર પ્રત્યે કઈ રીતે પ્રેમ રાખી શકશે? તો આવું બાઇબલમાં કહે છે. તો બાઇબલમાં જણાવે છે કે જે માણસ પોતાની નજર સમક્ષ દેખાતા બાંધવો પ્રત્યે પ્રેમ નથી રાખી શકતો, તે અપ્રત્યક્ષ ઈશ્વર પ્રત્યે કેવી રીતે પ્રેમ રાખી શકશે? બરાબર છે. તો આમ સાચી ધાર્મિકતા નીતિમત્તાથી અલગ હોતી નથી. સામાજિક દ્રષ્ટિએ આપણે જોતા નીતિ કે સદાચરણ એ ધર્મનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. બરાબર છે. કે જે સામાજિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો જે નીતિ જે કંઈ છે એ નીતિ અને એક સદાચરણ, સારું આચરણ કરવું એ સૌથી વધારે મહત્વપૂર્ણ અંગ છે ધર્મનું. ધાર્મિક માણસ ઈશ્વર, જગત અને જીવ સંબંધી, બરાબર છે, એટલે કે જે ધાર્મિક માણસ છે, જે ધાર્મિક જીવન જીવતો જે માણસ છે એ ઈશ્વર, જગત અને જીવ સંબંધી કઈ માન્યતા ધરાવે છે અને ઈશ્વરને કઈ રીતે પૂજા અર્ચના કરે છે, કઈ રીતે ઈશ્વરની ઉપાસના કરે છે, એ તમામ પ્રકારના પ્રશ્નોના જવાબ જે કંઈ છે એ માણસના વ્યક્તિગત જીવન સાથે સંકળાયેલા છે, વ્યક્તિગત જીવન સાથે સંબંધ ધરાવે છે. બરાબર છે. તો જે ધાર્મિક માણસ જે કંઈ છે ઈશ્વર, જગત અને જીવ સંબંધી કઈ માન્યતા ધરાવે છે અને તે ઈશ્વરની કઈ રીતે ઉપાસના કરે છે, કઈ રીતે ઈશ્વરને પામવા માટે અર્ચના કરે છે, પૂજા કરે છે, એ તમામ પ્રકારના જે જવાબો છે એ તમામ પ્રકારના જવાબો માણસના વ્યક્તિગત જીવન સાથે સંબંધ ધરાવે છે. જ્યારે માણસ સદાચારી છે કે નહીં એ પ્રશ્નનું સામાજિક દ્રષ્ટિએ ઘણું મહત્ત્વ છે. બરાબર છે. કે માણસ જે કંઈ છે તે સદાચારી છે કે નથી એ પ્રશ્નનું પણ સામાજિક દ્રષ્ટિએ ઘણું મહત્ત્વ જોવા મળે છે. તો આમ ધાર્મિક જીવનમાં સદાચારના આ મહત્ત્વને ધ્યાનમાં રાખીને જ જે ભારતના ધર્મ પરંપરામાં નીતિ નિયમોનું વર્ણન કરનાર જે શાસ્ત્રો છે, બરાબર છે, એટલે કે જે ભારતની જે ધર્મ પરંપરા છે
બરાબર છે, એ ભારતની ધર્મ પરંપરામાં નીતિ નિયમોનું વર્ણન કરનારા જે શાસ્ત્રો છે એને ધર્મશાસ્ત્રો તરીકે ઓળખવામાં આવે છે. તો આમ ભારતની ધર્મ પરંપરામાં, બરાબર છે, ભારતની જે ધર્મ પરંપરા છે એ ભારતની ધર્મ પરંપરામાં નીતિ નિયમોનું વર્ણન કરનારા જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોને ધર્મશાસ્ત્રો તરીકે ઓળખવામાં આવે છે. તો આમ સદાચરણ કે નીતિ એ ધાર્મિક જીવનનું કેવળ એક અંગ જ છે, પણ આ અંગ સામાજિક દ્રષ્ટિએ એટલું બધું મહત્ત્વનું છે કે એવું કહી શકાય કે ધર્મ એટલે સદાચરણ અને સદાચરણ એટલે ધર્મ, એવું સમીકરણ આપણે કહી શકીએ. બરાબર છે, સમીકરણ એવું થઈ શકે એટલું બધું મહત્ત્વ ધરાવે છે એકબીજા પ્રત્યે. બરાબર છે, આમ જે સદાચરણ કે જે નીતિ છે એ ધાર્મિક જીવનનું એક કેવળ અંગ જ છે. બરાબર છે, કેવળ એક અંગ જ છે, પણ એટલું બધું સામાજિક દ્રષ્ટિએ આનું મહત્ત્વ છે કે આપણે એમ પણ કહી શકીએ કે ધર્મ એટલે સદાચાર અને સદાચાર એટલે ધર્મ, એટલે કે સારું આચરણ કરવું એટલે ધર્મ અને ધર્મ એટલે કે સારું આચરણ કરવું, એટલે કે એમ કહી શકાય કે ધર્મ એટલે સદાચાર અને સદાચાર એટલે ધર્મ, એવું સમીકરણ આપણે થઈ શકે છે. એવી રીતે ગાંધીજી પણ કહે છે કે મારા પ્રયોગોમાં તો આધ્યાત્મિક એટલે નૈતિક. બરાબર છે, ગાંધીજી કહે છે કે જે મારા પ્રયોગો છે, જે સત્યના પ્રયોગો, એ સત્યના પ્રયોગોમાં જે આધ્યાત્મિક વ્યક્તિ જે કંઈ છે એ આધ્યાત્મિક વ્યક્તિ એટલે નૈતિક. બરાબર છે, અને નૈતિક એટલે શું? તો સદાચાર. બરાબર છે, તો ગાંધીજી શું કહે છે કે મારા પ્રયોગોમાં તો આધ્યાત્મિક એટલે નૈતિક, ધર્મ એટલે નીતિ અને આત્માની દ્રષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ. બરાબર છે, એટલે કે આત્માની દ્રષ્ટિએ જે નીતિ પાળવામાં આવે તેને ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે ડૉક્ટર રાધાકૃષ્ણન કહે છે કે ધર્મ એ કેવળ અમુક માન્યતા કે અમુક લાગણી કે અમુક કર્મકાંડ નથી. બરાબર છે, કે જે ધર્મ છે એ ધર્મ કેવળ માન્યતા નથી, અમુક લાગણી નથી, અમુક કર્મકાંડ નથી, પણ એ શું છે? પરિવર્તિત જીવન છે. બરાબર છે, ધર્મ એ કેવળ અમુક માન્યતા કે અમુક લાગણી કે અમુક કર્મકાંડ નથી, પણ શું છે? એક પરિવર્તિત જીવન છે. બરાબર છે, આ કોટેશન તમારે કમ્પ્લીટલી યાદ રાખવા પડશે. બરાબર છે, પ્રિપેર કરવા જ પડશે કમ્પલસરી, કે ધર્મ એ કેવળ અમુક માન્યતા કે અમુક લાગણી કે અમુક કર્મકાંડ, એટલે કે જે ધર્મ છે એ અમુક માન્યતા નથી, અમુક લાગણી નથી અને અમુક કર્મકાંડ નથી, પણ શું છે? એક પરિવર્તિત જીવન છે. તો આમ અને માણસની ધાર્મિકતાની પરીક્ષા તેની બૌદ્ધિક માન્યતાઓથી નહીં પણ તેના ચારિત્ર્ય અને વલણથી થાય છે. એટલે કે માણસની જો ધાર્મિકતાની પરીક્ષા કરવી હોય, બરાબર છે, તો એ માણસની ધાર્મિકતાની પરીક્ષા કેવી રીતે કરશો? બૌદ્ધિક માન્યતાઓથી કરવાની નથી, પરંતુ એના ચારિત્ર્ય પરથી આપણી ધાર્મિકતાની પરીક્ષા લઈ શકીએ છીએ. એના કહી શકાય કે એના વલણો કેવા છે, એના સંસ્કારો કેવા છે, એના પરથી આપણે ધાર્મિકતાની પરીક્ષા લઈ શકીએ છીએ. તો આમ આપણે જે કંઈ કહી શકાય કે ધાર્મિક જન્મો નીતિનું સ્થાન વિશે માહિતી મેળવીશું. થેન્ક યુ વેરી મચ. ઓલ ધ બેસ્ટ.